નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તાની અંદર તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોના હોશ ઉડી જવાના છે। તો વાર્તાને છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। દેવર અને ભાભી વચ્ચે ખરેખર શું ચાલતું હતું, આ સવાલ આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગયો હતો। અને મિત્રો, જે કોઈ પણ તેમને એક સાથે જોતું હતું એના મનમાં ખાલી એક જ વિચાર આવતો હતો અને એ બધાને એવું જ લાગતું હતું કે અહીં કંઈક તો ગડબડ છે, પણ સાચું રહસ્ય કોઈ જાણતો ન હતું। સૂર્યપુર ગામમાં રહેતો હતો 24 વર્ષનો હસમુખો યુવક મન। કોલેજ પૂરી કરીને હવે ગામમાં જ ખેતીમાં મોટા ભાઈની મદદ કરતો હતો। બંને ભાઈ મળીને ખેતી કરતા હતા। તેના મોટા ભાઈ હાર્દિકના લગ્નને માત્ર 2 વર્ષ જ થયા હતા અને એમના ભાભીનું નામ હતું કાવ્યા। કાવ્યા ખૂબ જ હસમુખી, રમૂજી અને બધા જ લોકોને હસાવતી સ્ત્રી હતી। એટલે કે મિત્રો, એમનો સ્વભાવ ખૂબ જ સારો હતો। તે આખા ગામમાં પોતાની મસ્તીમાં તે જાણીતી હતી। તો તે હંમેશા મજાકમાં કહેતી હતી, મને તો આજે તો ચા તમારે બનાવવાની છે દેવરજી, તમારી ડ્યુટી છે ચા બનાવવાની। અને મન પણ તરત જ જવાબ આપતો હતો, ભાભી તમે હુકમ કરો એટલે હું આખા ગામને ચા પીવડાવી દઉં। બંનેની આવી વાતો સાંભળીને બધા જ લોકો હસતા હતા। પણ મિત્રો, ગામમાં દરેક હાસ્ય સમજાતું નથી હોતું। કેટલાક લોકો વાતને મસાલો લગાવીને આગળ પહોંચાડતા હોય અને મિત્રો, દરેક ગામમાં આવા તો હોય જ। એક દિવસ કાવ્યાએ મનને કહ્યું, ચાલો દેવરજી આજે બજારમાં મારી સાથે આવો। ત્યાર પછી બંને બાઇક પર નીકળી ગયા હતા અને રસ્તામાં કાવ્યા હસતી હતી, મન પણ હસતો હતો। અને મિત્રો, એ જ સમયે ગામના 2 માણસોએ તેમને જોઈ લીધા હતા અને આજે સાંજે ચા સ્ટોલ પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે દિવસે બંને વધારે સાથે જોવા મળે છે। અને મિત્રો, આ બંને વચ્ચે શું ચાલી રહ્યું હતું એ કોઈને પણ ખબર ન હતી। બધા જ લોકોને એ જ જાણવું હતું। મોટા ભાઈને પણ કંઈ ખબર નથી કે શું એક વાતમાંથી 10 વાતો બની ગઈ। બીજા દિવસે તો વધુ મોટો બનાવ થયો હતો। કાવ્યાએ આખા ઘરની સામે મનના ખંભા પર હાથ રાખીને કહ્યું હતું, તમારા વગર મારું એક પણ કામ થતું નથી, તમે સાથે હોય તો જ મારું કામ થાય છે। આ વાત સાંભળીને પાડોશણ ચંપાબેનની આંખો મોટી મોટી થઈ ગઈ હતી। તેણે તરત જ બીજી સ્ત્રીઓને કહી દીધું હતું, હવે તો વાત હાથ બહાર થઈ ગઈ એવું લાગે છે, એટલે કે હદની બહાર બધું વયું ગયું એવું લાગે। પણ કોઈને ખબર ન હતી કે કાવ્યા આ બધું જાણી જોઈને કરી રહી હતી। શા માટે? આ સવાલનો જવાબ હજુ પણ કોઈ પાસે જ ન હતો। મિત્રો, આ સવાલનો જવાબ જોઈએ ને તો વાર્તાને છેલ્લે સુધી જરૂરથી સાંભળવી પડશે। ત્રીજા દિવસે ગામમાં એક અજાણ્યો માણસ આવ્યો હતો। તે સીધો મનને મળવા માંગતો હતો, પણ કાવ્યાએ તેને દરવાજા પરથી જ પાછો મોકલી દીધો હતો। એનું કારણ શું હતું એ કંઈ ખબર ન પડી। આ દ્રશ્ય પણ 2 લોકોએ જોઈ લીધું। હવે તો અફવાઓ વધુ ઝડપથી ફેલાઈ ગઈ હતી। કોઈ ગુપ્ત વાત ચાલી રહી છે અને કોઈને મળવા પણ નથી દેતા। આખા ગામમાં ચર્ચાનો વિષય એ જ હતો કે આવું શું કામ કરે છે આ બંને। પણ એ રાત્રે મન અને કાવ્યા ઘરની પાછળના જૂના ગોડાઉનમાં મળ્યા હતા અને ત્યાર પછી બંને ધીમા અવાજમાં વાત કરતા હતા। ત્યારે અચાનક જ કોઈ બહારના પગલાં કોઈના સંભળાયા હતા અને એવું લાગતું હતું કે બહાર કોઈ ચાલી રહ્યું છે અને અમારી વાતો સાંભળી રહ્યું છે। કાવ્યાએ તરત જ લાઇટ બંધ કરી હતી। બહાર ઉભેલો માણસ બધું જ સાંભળવા લાગ્યો હતો અને સાંભળવા માટે જ આવ્યો હતો। હવે અંદરથી માત્ર એક જ વાક્ય સંભળાયું હતું, કાલે સવાર સુધીમાં આ કામ પૂરું થઈ જવું પડશે। માણસે તરત જ ગામમાં કહી દીધું, મેં પોતાની આંખે જોયું છે। બીજા દિવસે ગામમાં તોફાન મચી ગયું હતું અને મિત્રો, કેટલાક લોકો હાર્દિકને સમજાવવા પહોંચ્યા હતા, પણ હાર્દિક માત્ર સ્મિત કરતો રહ્યો હતો। તેણે એક જ વાત કહી હતી, સમય આવવા દો, તમને બધા જ લોકોને બધું જ ખબર પડી જશે। હવે તો લોકોને વધુ શંકા થવા લાગી હતી। આખરે ગામની બેઠક બોલાવવામાં આવી હતી અને બધાની સામે કાવ્યા અને મનને ઊભા રાખવામાં આવ્યા હતા। અને મિત્રો, સરપંચે પૂછ્યું હતું, તમારે બંનેને શું છુપાવી રહ્યા છો? તમે બંને શું રહસ્ય છે તમારું? ગામ શાંત થઈ ગયું। દરેક વ્યક્તિ જવાબની રાહ જોઈ રહી હતી। અને મિત્રો, ત્યારે કાવ્યાએ કહ્યું હતું, અચાનક જ એક ફાઇલ બહાર કાઢી હતી અને ફાઇલ જોઈને સરપંચ પણ ચોંકી ગયા હતા। તેમાં ગામની જમીન પણ ગેરકાયદેસર કબજો કરનાર લોકોના પુરાવા હતા। જે લોકોએ ગેરકાયદેસર રીતે જમીન પોતાના નામે કરી હતી એવા લોકોના નામ હતા અને મન છેલ્લા ઘણા જ મહિનાઓથી પુરાવા ભેગા કરી રહ્યો હતો। કાવ્યા લોકોને શંકા ન જાય એટલે હંમેશા તેની સાથે રહેતી હતી। અજાણ્યો માણસ આવ્યો હતો, તે એ જ ગેરકાયદેસર ટોળકીનો સભ્ય હતો જે ગોડાઉનમાં બંને પુરાવા સુરક્ષિત રાખતા હતા। હાર્દિકને શરૂઆતથી જ બધું જ ખબર હતી, આ બધા કોણ છે અને શું કરે છે, પણ પુરાવા બહાર આવે તે પહેલાં કોઈને કંઈ કહેવું ન હતું। એ જોખમી હતું, એટલા માટે ગામના લોકો શરમાઈ ગયા હતા। તેઓ અફવાઓ ફેલાવતા હતા એટલે એને શરમ લાગતી હતી। તેઓએ માફી માંગી। ત્યાર પછી સરપંચે કહ્યું હતું, આજે આપણે એક મોટો એવો પાઠ શીખીએ છીએ, જે દેખાય છે તે હંમેશા સાચું હોતું નથી। કાવ્યા હસીને બોલી હતી, મારી મસ્તીથી લોકો હસે છે તો સારું, પણ ગેરસમજથી કોઈનું ઘર ન તૂટે। મન પણ હસ્યો હતો, આગળથી પહેલાં સત્ય જાણજો, પછી જ નિર્ણય કરજો। હંમેશા પહેલાં એમને ડાયરેક્ટ અડધી વાત સાંભળીને કંઈ ન કરાય। તે દિવસ પછી ગામમાં અફવાઓ બંધ થઈ ગઈ હતી અને કાવ્યા મનની જોડી હવે પણ હજી પણ મસ્ત જ હતી અને હજી પણ એવી જ મસ્તી કરતા હતા। પણ હવે આખું ગામ જાણતું હતું કે તેમની વચ્ચે માત્ર વિશ્વાસ, પરિવાર અને સન્માનનો સંબંધ હતો।
એટલે કે મિત્રો તમે સમજી જજો. હવે ગામની બેઠક પૂરી થઈ ગઈ હતી. જેઓ કાવ્યા ભાભી અને મન વિશે અફવાઓ ફેલાવતા હતા તે લોકો પણ હવે શરમથી માથું ઝુકાવીને ઘરે ગયા હતા. એટલે કે માથું નીચું રાખીને જ ઘરે ગયા હતા. આખું ગામ જાણતું હતું કે બંને ગામની જમીન બચાવવા માટે બધું જ જોખમ લીધું હતું અને વધુ સામાન્ય થઈ ગયું હતું બધું જ. અને મિત્રો હવે એવું લાગતું હતું પણ કાવ્યા ભાભીના ચહેરા પણ હજુ પણ એક અજાણી ચિંતા દેખાતી હતી. મનને ધીમેથી પૂછ્યું હતું, ભાભી હવે તો બધું જ પૂરું થઈ ગયું છે, છતાં તમે એટલા વિચારમાં કેમ છો? ત્યાર પછી કાવ્યાએ આસપાસ નજર ફેરવી અને ત્યાર પછી ધીમા અવાજમાં બોલીને કહ્યું હતું કે મન, વાત હજુ પણ પૂરી નથી થઈ. મન એટલો ચોંકી ગયો કે મિત્રો વાત જ ન કરો યાર. કાવ્યાએ પોતાના રૂમમાંથી એક જૂનું કવર કાઢ્યું હતું અને તે કવર પર કોઈ નામ ન હતું, ફક્ત લાલ રંગની એક નાનું એવું નિશાન બનાવેલું હતું. અને આ કવર મને આજે સવારે દરવાજા પાસે મળ્યું હતું. અને ત્યારે મનને કવર ખોલ્યું એટલે અંદર માત્ર એક જ કાગળ હતો અને એ કાગળમાં લખેલું હતું, પુરાવા બચાવી લીધા પણ સાચો ખેલાડી હજુ બહાર છે. મનના હાથ કંપી ઉઠ્યા હતા. આ કોણે મોકલ્યું હશે હવે? અને ત્યાર પછી કાવ્યાએ માથું હલાવ્યું હતું. મને ખબર નથી, પણ જે કોઈ છે તેને આપણા દરેક પગલાંની ખબર છે અને એ વ્યક્તિ આપણી નજર નાખીને જ એટલે કે આપણી પાછળ જ ફર્યા કરે છે. એ જ સમયે ઘરની બહાર બાઇકનો અવાજ આવ્યો હતો. મન તરત જ બહાર દોડ્યો. ત્યાં કોઈ ન હતું, ફક્ત દરવાજા પાસે એક નાનો એવો કાળો ડબ્બો પડ્યો હતો. અને મિત્રો એ ડબ્બો ખોલતા જ અંદર એક જૂની એવી પેન ડ્રાઈવ મળી હતી. મન અને કાવ્યા એકબીજાને જોવા લાગ્યા હતા કે હવે આમાં શું હશે. મિત્રો એવા જ વિચારો આવતા હતા. એટલા માટે પછી મને લેપટોપ ચાલુ કર્યું. પેન ડ્રાઈવમાં માત્ર એક જ વિડીયો હતો અને વિડીયો શરૂ થયો. સ્ક્રીન પર એક માણસનો પડછાયો દેખાયો હતો અને મિત્રો તેનો ચહેરો સ્પષ્ટ ન હતો. તે ધીમા અવાજમાં બોલ્યું હતું, જો આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો સમજી જજો કે તમે હજુ પણ સુરક્ષિત નથી. એટલે મિત્રો અલગ અલગ વિચારો આવવા લાગ્યા હતા. વિડીયો અચાનક બંધ થઈ ગયો. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. એ જ સમયે મનના ફોનમાં અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો હતો અને મિત્રો એ નંબર ઉપરથી મેં ક્યારેય પણ કોલ આવ્યો ન હતો. મનને કોલ ઉપાડ્યો. સામેથી માત્ર એક જ વાક્ય સંભળાયું હતું, જો સત્ય જાણવું હોય તો આજે રાત્રે 12 વાગ્યે જૂની હવેલીમાં એકલા આવજો. અને મિત્રો ત્યારે કોલ તરત જ કટ થઈ ગયો હતો અને કાવ્યાએ ચિંતાથી પૂછ્યું હતું, જશો? મન થોડુંક હસ્યો હતો. જો આટલું આગળ આવ્યા છીએ તો હવે પાછા ફરવાનું પ્રશ્ન જ નથી થતો અને પાછું ફરવાનું પણ નથી. કાવ્યાએ ગંભીર અવાજમાં કહ્યું હતું, પણ આ વખતે મસ્તી નહીં, ખૂબ જ સમજદારીથી કામ કરવું પડશે, કારણ કે આ વ્યક્તિ કોણ છે એની આપણને ખબર નથી. બહાર અચાનક જોરદાર પવન ફૂંકાયો હતો. જોરદાર ધડાકાથી બંધ થઈ ગયો હતો. મન બારી તરફ જોયું. દૂર રસ્તા પર એક કાળી કાર ધીમે ધીમે ઊભી રહી હતી અને અંદર બેઠેલો માણસ સીધો તેમના ઘરની તરફ જ જોતો હતો. અને મિત્રો આખરે કોણ હતો? જૂની હવેલીમાં મનની રાહ કોણ જોઈ રહ્યું હતું? શું આ બધું રહસ્ય આગળના ભાગમાં ખુલશે? તો હા મિત્રો, એ આગળના ભાગમાં ખુલશે. અને ભાગ 2 જાણવો હોય એટલે કે સાંભળવું હોય તો કમેન્ટ કરી દેજો ભાગ 2, એટલે આવતીકાલે અથવા હું પછી બનાવી દઈશ. આ વાર્તાને ફક્ત કાલ્પનિક રીતે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. અને મિત્રો કાલ્પનિક જ હોય છે વાર્તા, કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો મિત્રો કાલ્પનિક રીતે અને મનોરંજનના હેતુથી જ વિડીયો જોજો, કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. તો મિત્રો આવતીકાલે ફરી મળશું નવી અને ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો, ધન્યવાદ. અને મિત્રો ફરીવાર કહી દઉં, કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળજો અને આવજો મિત્રો.